श्री कृष्णाय नमः। श्री गोपीजन वल्लभाय नमः। श्रीमदाचार्य चरण कमलेभ्ये नमः। श्री गुसाई जी परम दयालवे नमः। श्री गुरुवे नमः। अपने माथे बिराजता सेव्य स्वरूपाय नमः। सर्व वैष्णवने जय श्री कृष्ण। આજે હવે આપણે ચતુશ્લોકી ગ્રંથનો પણ અનુવાદ જોઈએ। સર્વદા સર્વભાવેન ભજનીયો વ્રજાદિપી સ્વસ્યાયમેવ ધર્મો હિ નાન્યા કવાપી કદાચન। હંમેશા સર્વાત્મ ભાવપૂર્વક સેવા યોગ્ય વ્રજના અધિપતિ એટલે કે વ્રજના સ્વામી શ્રી કૃષ્ણ જ છે। આ જ આપણો ધર્મ છે। કોઈ પણ સ્થળે અને કોઈ પણ સમયે આ સિવાય બીજો કોઈ ધર્મ આપણો છે જ નહીં। બીજો શ્લોક। એવં સદાસ્મ કર્તવ્યમ સ્વયમેવ કરિષ્યતિ પ્રભુ સર્વ સમર્થો હિ તતો નિશ્ચિંતતા વ્રજેત। એટલે આગળના શ્લોકમાં કયા પ્રમાણે એટલે પહેલા શ્લોકમાં જે કહ્યું છે એ પ્રમાણે આપણે આપણું કર્તવ્ય સેવા કરવું એ કરવાનું। પ્રભુ ચોક્કસ સર્વસમર્થ એટલે કે સર્વના અર્થરૂપ છે, તેથી તેઓ હંમેશા પોતે કરવા જેવું બધું જ કરશે એ વાત જાણીતી છે। માટે નિશ્ચિંત રહેવું, કોઈ પણ પ્રકારની ચિંતા ન કરવી। આગળનો શ્લોક ત્રીજો। યદિ શ્રી ગોકુલાધીશો ધૃત સર્વાત્મના દ્રુહિ તથા કિમ પરમ બ્રૂહિ લૌકિકૈ વૈદિકૈરપી। જો શ્રી ગોકુલના રાજા શ્રી કૃષ્ણને સર્વાત્મ ભાવપૂર્વક હૃદયમાં ધારણ કરવામાં આવ્યા હોય તો તેમના કરતાં લૌકિક અને વૈદિક સુખો શું ઉત્તમ છે। એટલે પ્રભુ સિવાય લૌકિક અને વૈદિક આ બંને પણ ધર્મો સુખ દેવાવાળા નથી। સૌથી વધારે સુંદર શ્રી કૃષ્ણ જ છે। બીજું અધિક શું જોઈએ તે તું કહે। ચોથો શ્લોક। અતઃ સર્વાત્મના શાશ્વત ગોકુલેશ્વર પાદયો સ્મરણમ ભજનમ ચાપી ન ત્યાજ્ય મે મિતિઃ। ઇતિ શ્રીમદ વલ્લભાચાર્ય વિરંચિતમ ચતુશ્લોકી સંપૂર્ણ। તેથી સર્વાત્મ ભાવપૂર્વક શ્રી ગોકુલના રાજા શ્રી કૃષ્ણના બંને ચરણ કમલોનું હંમેશા સ્મરણ અને સેવન કરવું જોઈએ, ચિંતન કરવું જોઈએ અને તે કદાપી પણ છોડવા નહીં એવો મારો એટલે કે શ્રી વલ્લભનો અભિપ્રાય છે। આમ શ્રી વલ્લભાચાર્ય વિરંચિતમ ચતુશ્લોકી સંપૂર્ણ થાય છે। તો આપણે ટૂંકમાં મુખ્ય ગ્રંથોનો ગુજરાતી અનુવાદ જોયો પ્રભુ પ્રેરણાથી। હવે આગળ આપણે નવો વિષય શરૂ કરીશું। તો વિચાર છે કે વલ્લભ સાખી એનું પણ આવી જ રીતે 5-5 કડી લઈ અને એનો ગુજરાતી ભાવ જોવાની કોશિશ કરીશું। પ્રભુ પ્રેરણા કરશે, જે કરાવશે એ કરીશું। આજના મારા વચનોને પ્રભુ ચરણોમાં સમર્પિત કરું છું। કૃષ્ણાર્પણમસ્તુ। જે કાંઈ ભૂલચૂક થઈ હોય તે માટે ક્ષમા ચાહું છું।